સૌ પોતપોતાના ભાગ્યની સરાહના પ્રશંસા કરે છે. ગરીબ માણસ હોય, ગામડામાં વસતો હોય, તે મોટી દૂરની યાત્રા કરી શકે નહીં. તો ઘર આંગણે જ્યારે એને દર્શન થઈ જાય અને યાત્રા પોતાના ગામમાં જ પૂરી થઈ જાય ત્યારે કેટલો સરસ આનંદ. કોઈ નાનો માણસ હોય ને કે ભાઈ કૈલાસ માન સરોવર જવું છે, એની શક્તિ ખરી, પણ કૈલાસ માન સરોવરની જ કોઈ એવી પરિસ્થિતિ ત્યાં આવીને સર્જાય, ઓ આપણે કેટલા ભાગ્યશાળી. અયોધ્યા સુધી પહોંચવું અને ત્યાં ભગવાનને શોધવા એ કરતા ભગવાન ગામની પાદરમાં ઘરને આંગણે જ આવીને ઉભા હોય ને એના દર્શન થાય ત્યારે એમ થાય કે અમારા કયા ભાગ્ય. વનવાસીઓ, ગ્રામવાસીઓ પોતાના સૌની અહોભાવના ધન્યતા અનુભવતા વ્યક્ત કરે છે કે આપણે ક્યાં આ નાના ગામના ક્યાં દૂર એટલું મોટું તીર્થ. કહમ લોગ બેદ વિધિહીની, અમે લોકોની અંદર પણ, લોક સમાજની અંદર પણ અમારું કોઈ એટલું ઊંચું સ્થાન નહીં. વેદ શાસ્ત્રોની અંદર તો અમારું કોઈ અસ્તિત્વ જ નહીં. અને વિધિ, જે કઈ વિધિ વિધાનો થતા હોય તો એમાં અમારા ગામડાવાળાની ગણતરી કાંઈ થાય. આજે જોઈએ છે ને ગામડાવાળાની દશા કઈ હોય છે, કેવી ગણતરી હોય છે. આજે આટલા વર્ષો પછી પણ જો ગામડા ત્યાંના ત્યાં જ. એટલે આ તો તુલસીદાસજીએ 500 વર્ષ પહેલા લખેલું છે, પણ આજની દશા જોઈએ હવે કઈક ઠીક છે ગોકળિયા ગામ પછી તો. નહીતર ગામમાં પોતાના ઘર સુધી પહોંચવું હોય ને તો ચોમાસામાં આટલા કાદવની અંદર પગ મૂકીને એમાં પશુઓના મળમૂત્રે જતા હોય, છાણમૂતર, અને એની મેં પગ મૂકીને જવાનું. આપણે ગયેલા છે, જોયેલું છે. ગામડાની દશા અત્યાર સુધી આવી હતી એટલે પોતે એમ જ સમજે કે આપણા ગામડાના માણસ, આપણી કોઈ કિંમત નહીં, આપણી કોઈ ગણતરી નહીં, આપણે કોઈ વશાતમાં નહીં. એટલે અહીંયા કહ્યું કોહમ લોક ભેદ વિધિ, ક્યાં આપણે આવા નાના ગણતરી વગરના અને લઘુતિય કુલ કરતું મળી, નાના ઘરના ખાનદાન અમારું કાંઈ નહીં, અને ખાનદાનનું ખોરડું કહેવાય. ત્યાં આગળ કોકાઈ જાય પણ અમારા આગળ કોણ આવે? તો લઘુતિય કરતુતી, અમારી બધી જ પ્રવૃત્તિ જે છે ને એ મલિન હોય, હલકી હોય, ગંદી હોય. ક્યાં તો હિંસાની હોય, ચોરીની હોય. તો આવી અલકા કામ વાળા કરવા વાળા એવા અમે, અને પોતાની જાતને પામર પણ કહી દીધું. અને બસાઈ કુદેશ, બસાઈ કુદેશ, કુગામ ને કુબામ. રહેઠાણ નાના માણસનું ઝુંપડપટ્ટીમાં જોજો નરી ગંદકી છે, અને એને રહેવાની નાની સરખી ઝૂંપડી છે ને એમાંય બધું એવું પડ્યું છે કે ત્યાં ઉભું રહેવાનું મન ન થાય. આજુબાજુ ગંદકી પણ એટલી છે. તો કે છે બસાઈ કુદેશ, એવા વિસ્તારમાં કે જ્યાં નરી દુર્ગંધ આવતી હોય. તમે ગાડીમાં મુંબઈમાં બેસજો, જોઈને નાક બંધ કરી દેવું પડે. બસાઈ કુદેશ, ભલે ગમે એટલું મોટું શહેર કહેવાતું હોય પણ બેસતા તમારું સ્વાગત દુર્ગંધથી થાય. તમે હજુ ગાડીની નીચે ના ઉતર્યા હોય તે પહેલા, હજુ આજે કેવું છે ખબર ને, હવે સુધર્યા હશે. તો આમ આવો કુદેશ કે જ્યાં આરોગ્યને પણ ખૂબ જ હાનિ પહોંચવાની સ્થિતિ હોય. કુદેશ, કુગામ, કુબામ, ગામ એવા હોય નાના હરખા અસ્તવ્યસ્ત, અને
રહેઠાણ એવું હોય કે જ્યાં આગળ આરોગ્ય પણ સારું ન રહે. આમ અને અમે આ બધા આવા છે નીચેના સ્તરના, અને ક્યાં આ પુણ્યશાળીને દર્શન થાય એવા ભાગ્ય, પુણ્ય પરિણામ. અને અમે આટલા બધા પાપી અને હલકા, કયું એવું અમારું નાનું સરખું પુણ્ય હશે? દરસ પુણ્ય પરિ. અને આજે દર્શન થયા, સીતારામ લક્ષ્મણજીના દર્શન થયા, અને ભરતજી શત્રુઘ્નના દર્શન થયા. શહેર તો કોઈ દિવસ જોયું ના હોય. અત્યાર સુધી બસ્તરનો એક જિલ્લો છે, અને ત્યાં આગળ વનવાસી લોકો આપણાથી બીવે, જોઈને ભાગી જાય, નજીક આવે જ નહીં. પણ પછી એમને મીઠાની, આપણું મીઠું કહેવાય ને, મીઠાની આદત પડી. એમને લેવા કેવી રીતે નજીકમાં, એટલે આપણા જઈને મીઠાનું પડીકું આપી આવે, એટલે પછી એમાં એ લોકો ઉપયોગ કરવાનું બતાવે. એ લેવા પછી નજીક આવતા થયા. ત્યાં સુધી એ દૂર જ રહે, નજીક આવે જ નહીં. તો જ્યાં આવી પરિસ્થિતિના વનવાસીઓ હોય અને એમને જાણે મીઠું મળ્યું એટલે ઓહો, સાકર કરતા વધારે મળી, તો એ પોતાના આહારમાં મીઠું લેતા થયા. ત્યાર પછી એમને કહ્યું અને મીઠું કહેવાય, અને મીઠું અંતે આપણે એની સાથેનો સંબંધ બાંધવા માટે મીઠાની પડીકીઓ આપવા માંડી. મીઠાની કોઈ કિંમત નહીં, છતાં એમને માટે ઓહો, કહમ પુણ્ય, અમારું પુણ્ય કયું કે આ વસ્તુ અમને મળી. આવી તો કોઈ પેઢીઓ સુધી જિંદગીમાં ક્યારેય જોઈ ના હોય. એમ મીઠું જેમ હાથમાં આવે ને એને ખાવાનો એને સ્વાદ મળે એના ભોજનમાં, આહારની અંદર, એમ અહીંયા આગળ પણ જીવન જીવવાનો સ્વાદ કેવો કે કયું અમારું પુણ્ય કે આ અમને આવીને વહેંચી ગયા દર્શન, અમારું પુણ્ય. તો આમ આમ દરસ પુણ્ય, કયું અમારું એવું પુણ્ય કે એનું આ પરિણામ અમને આજે મળે છે. તો એ બિલકુલ ઊંડાણની અંદર રહેલા નારાયણપુર જિલ્લો છે બસ્તરની અંદર, ત્યાં આગળ એ લોકોને હજુ પોતાના કપડાનું ભાન નથી, મીઠું શું છે એ ખબર નથી, ગાડી ટ્રેન તો એમણે જોઈ જ નથી. તો એવાને જયારે આવું દેખાય ત્યારે દોડતા જાય. 50-55 વર્ષ પહેલા ખબર છે ને, કોઈક મોટર આવી હોય ને દોડતા પહોંચી છે, મોટર આવી છે, અને કોઈ સાયકલ લઈને આવે તેની આજુબાજુ ફરી વળે, અને સાયકલ કહેવાય. આશ્ચર્ય થાય, ત્યાં તો નવું નવું જોવાનું મળે છે. એમ આ વનવાસીઓને પણ એવું આશ્ચર્ય થાય કે આ બધા આવા સુધરેલા સુવ્યવસ્થિત માણસો ક્યાં જોવા મળવાના હતા, અને કયું અમારું પુણ્ય કે અમારા ઘર આંગણે આવીને અમને દર્શન આપ્યા. સુધરેલા માણસ એકલા નહીં, ભગવાન સ્વયં, ભગવાનનો પરિવાર સામે ચાલીને અમારે ઘેર, અમારે આંગણે આવ્યો. એટલે આ પુણ્યનો આનંદ જે છે કે છે કે ભગવાન જે માર્ગે થઈને વિચરે છે પથિક બનીને, બટો, તુલસીજીએ બહુ સરસ આમ ભાલસો એવો શબ્દ વાપર્યો છે, સિય રામ લખન બટો, વટે માર્ગો, બટોવું એટલે કે આવા વટે માર્ગો અમારા આંગણે થઈને જાય, અને દરેક પ્રતિ ગ્રામ જ્યાં થઈ નીકળવાના હોય એ દરેક ગામે ગામે એના સીમાડે, એના રસ્તે એટલો બધો આનંદ છવાયો, એટલો બધો આનંદ છવાયો કે આ બધાના દર્શન અમને અહીંયા આગળ આજે 29 કરોડની વસ્તી છે દેશની, પણ જે દાડે ગણી ગાંઠીએ છે તે દાડે ક્યાં ક્યાં ફરે ત્યારે માણસનું મોઢું જોવાનું મળે, અને માણસ મળે તો એના પ્રત્યે આદર ભાવ, એના પ્રત્યે પ્રેમ કે આવો, એના માટે સત્કારનો ભાવ હોય. અને આજે તો
મળવા ગયો હોત ઘર ના બતાવે, બારોબાર જાઓ હોટલમાં પૈને કેવું જાઓ તારે. માણસને મળવા જોવા તૈયાર નથી. કોઈ ઘરમાં મળવા આવ્યું હોય, સિરિયલ ચાલતી હોય, એ ક્યાં અત્યારે આ માણસ ગમે નહીં. જયારે આ એક વસ્તી એવી હતી, આછી પાતળી વસ્તી, એક માણસને બીજા માણસનું મોડું જોવે ને, ઓહો આવો આવો, પાણી પીવો, બેસો, જમો, રહો, એવો આદર હતો. તો પ્રતિ ગામ અસ હોય આનંદ. એમ એ આનંદ ગામે ગામ છવાઈ ગયો. ભગવાનના ભરતજીના આ સૌના દર્શન મળ્યા, એનો આનંદ.